લાડુ બાડવા વાળા ખરી જ્યાલ્યા છે હરવાળા. હવે દાદામાં ગાડી આવો તમારા શું છે તમારે મારે ગોમ જવું છે ગોમ કેવું છે બરોબર એ જ તો હું જોઈને નહીં ગોમ તે મારે ગોમ જવું તમારું હા એ જ તો પૂછી દઉં આગળ આધારે હું લેકડેલું તે જોઈ નહીં રાખ્યો ભાઈ ભણો ભેગા થઈ આવું ક્યાં માણસો તમે બોલતા નહીં શું ઠરી ગયા છો ચા પાણી કરવું હોય મને બોલતા ઘર જવાનું છે હા ગામડે એવું કયું ગામ છે તમારું કાલીપુરા એમ હા વાત જોવા પહોંચે મને વાર કીધું જવા જ એમાં ઓટોમેટિક વરસાદ થઈ જાય છે. કોઈ જગ્યા હોય છે કોઈ જગ્યાએ નહીં હોતું. આમાં આ ચોમાં નીકળવાનું બહુ કંટાળો આવી જાય છે. આ કાદેવમાં પોણી ના હતું આ તો ગટરોમાં તો પેલી એ થઈ ગયું છે ફૂલ માતું એ નહીં પોણી. હવે શું કરવાનું કહો આ બહાર નીકળવું ના હોય તો નીકળવું પડે છે ગમે તેમ કરીને જવું તો પડશે. આ યાર વરસાદ પડે તો બધું કંટાળો આવે છે પોણી થઈ ગયું છે ગટર ચોમાસા તેવા હાથ આવે બેન તો ફરવું પડે પણ આ પગ નું પગ છે શાપ પલડી જાય ફોગાઈ જાય પેલા પગ ખોઈ જાય યાર એ સયો પગે પગે ના હોય તો આ પોણી ખરાબ આવે તારી આ દાદા પૂછે કેટલા વના કે વાળા કેટલા જ્યાં પૂછી લેવાનું એ દાદાની તો વાત ઠીક છે યાર જાણે દાદાનું તો પેલાનું આ જીવ બી ખાધેલું ખરું ને યાર મેં જી લઈ ખો અરે અત્યારે તો ડુપ્લિકેટ થઈ ગયું બધું ક્યાં ડુપ્લિકેટ અરે અત્યારે તો માણસો ને લાકડાનો વેર આવે એવું જાણે એ ગોળ ખો તે પગ હમાતો હોય અરે ગોળ માં બધું કેમિકલ વાપરાયા હતા જાણે જીન બી લઈ ખો બધું ભેળ ખો બધું ભેળસેળ વાપરી જાણે ચાઇના નો થઈ ગયો એવું ઓહો ચાઇના ની વસ્તુ છે ના દાતાળી ની કોઈ ગેરંટી નહીં તો પકવાડે હો માણસ લાગતો નહીં કોઈ આ ગોમમાં કેવું ચાલે ગોમમાં તો લીલા લેર છે અમે આ લેખાઈ જે બજારમાં ગાંધા જાડે ગોમમાં ફરવા ગોમમાં છે ને જલસા જ છે મારતો પીવાની મજા કરો અને નદી કિનારે ડબલા જવાનું બહુ તો પાસ પાણી લઈને નહીં જવાનું અમારે કીધું ડબલું પાડીને તો એમની મૂતરી પડવાનું ડાયરેક્ટ હા ડબલ કેવાય તમારે હવે ગોમમાં તો કોઈ તકલીફ નહીં ઘેર ખાવાનું નદી થઈને ગયા ગોમમાં તો ઠંડા થતી હોય કોઈ કીધે કશું નહીં એ ગોમમાં કેવું ચાલે છે ઓમ બધી વાતે શાંતિ છે બધું ધંધામાં બધી વાતે પણ એક માણસ છે ને એ આ ડોન છે અને એનો ત્રાસ છે વિપુલ કરીને છે એવું કેવું માણસ છે મને હું યાર આ ગોમમાં રાડ શીખ્યા લેવા કોઈ ઊંઘવા જ નહીં દેતો મને પેટાળો થાય ને પેટાળો તો થાય જબરદસ્ત કે રોન કાઢો લોકો એવું છે ઓહો વોટ તો નહીં યાર એને મને જોવું પડશે તને એ બરાબર તે લે કઈ નહીં મોટી ગેંગ છે યાર વિલન છે હા વિલન એટલે પૂરો વિલન છે હા એને વચમાં કરવો બહુ કાઠું કામ છે મોટા ગોમમાં ને ખાતા નહીં તમે આ એટલે જ યાર જે નાનો છો પા લૂંટી લઈને મારે ને એવું હવે મારે છે યાર હોના જોડો લગાવે છે મોટા ને બી હોને લાગો ફટકાર જ બને એક પાછી જેને ભાળી ને એવું કરવાનું કેવો હોનાની પેટ મારે પાડલે એક બધું નક્કી નહીં યાર એક જણ બે જીતાઈ ગઈ તો વાત પતી ગઈ પછી એવું છે હા વાંધો નહીં હેરો આ ગોમમાં વટ જેટલો મારો તો આખા ગોમમાં રાતી દિવસ આખા ગોમમાં વટ છે ઓગળી તો અડારો કે મારું નોમ હોભળીને બધા પીવી છે કહું મારા નોમ છે બધા કેટલા કપડે છે અને આવું છું ને તો મારા જો બધા પીવી છે અને ભાડા તો હંતાઈ જાય પણ એક થોડી પ્રોબ્લેમ પડે પૈસાની થોડી તકલીફ પડી છે આમ તો હાથ હારો મારવો પડશે અને એવી રીતના હાથ મારું ને બહુ મરવાની થાય ને એ ચો જાય ખબર વાઘરી વાળો જાય ને એવી રીતના કોઈ હાથ મારવું છે આ પૈસા અમારી ઘણા ખૂટી જાય છે તો હાથ તો મારવો જ પડશે ગમે તે કરું પણ પૈસા લીધા કરનાર ભલે મોસમ બિવરાઈ નાખું ગમે તે મોસમ બિવરાઈને પૈસા મારવા તો પડશે કારણ કે અમારી ખર્ચી તૂટીને મારા તૂટીને એવું થયું છે તો ચો હાથ તો મારવો પડશે આ હ્યું ના હોય તો ઉઠાઈ લેવું છે બાથ મારીએ તો બાથમાં ના આવે આ હ્યું ચો સારું છે ઓના તો કોઈ પૈસા નહીં આવે પણ બીજે તો ફાળો કોકનો વેતરવો પડશે માણસનો આ ગામમાં પેલા બાબુલાલ છે ને ઈવોને વેતરવા પડશે કારણ કે આજ નવા આવ્યા છે ઈવોને વેતરવા પડશે મારા મોનો નામોનો ગમે તે એકાદા સીટી નાખવું પડશે કારણ પૈસા વગર ચાલે એવું નહીં ચલો હવે ત્યાં ગામ બાજુ ઓટો મારીએ એટલે અશોકભાઈ બીજા તો કોઈનો ત્રાસ નહીં પણ પેલા વિપુલભાઈનો ત્રાસ છે વિપુલનો શું થયું છે એ ભાઈ ગામનો મોટો ડોન છે ડોનનો શું કરશો હવે બોલો આ ડોનને કોઈ સારું
વિચારવું પડશે એના માટે કોઈક સગવડ એની કરવી પડશે આપણે નકર આ ગામમાં આપણને જીવવા નહીં દે ડોનના માટે કોક તો કરવું જ કોઈક પડશે વિચારવું પડશે એના માટે ડોનને શું કરશો હવે એમનો કોઈક ચોર લાવવો પડશે ગમે તે કરો એને મારી નાખો કે એને જેલ કરાવો કે ગમે તે કરો પણ એનો સગવડ કોઈક કરવી પડશે એની આપણે એને કંઈક તો કરવું જ પડશે ડોનને આપણે કઈ બાજુ જાય છે ડેલી એ તો ગામમાં ફરતો જ હોય છે ગમે તેના ગળા કાપી નાખે ગમે તેની ચેન લૂંટી લે કે ગમે તે ડકેતી કરી શકે એનો માણસ એનું કંઈક વિચારીને કોઈ કરવું પડશે હવે. હા એનું વિચારવું તો પડશે આય નહીં અમારે ગાડી જડો તમે બધા એ પેલા ભાઈનો ત્રાસ છે એનું કોક કરીએ આપણે કે ઇન્વોલ્વ પર કોઈ મોણસ નવા પકડવો પડે કો અરે નરેશ છે યાર નહીં ભાઈ હા નરેશ ના પણ આને બીજા માણસો કે પકડતા હેડો તો કરવું પડે ને હા ઓનો ત્રાસ તો આ કાઢવો પડીએ કાય મુઠી નામ નામ જેવું ભાઈ બનો તો હું તો ભાઈ બનાવો કાકા આવો શાંતિ એ ખાતા નહીં ગયો છો બસ આ ગામમાં ફરીએ છીએ આ ગામમાં મારા બુમરા છે કે કઈ આવો એક ના ભાઈ રિપુલ કરીને છે એ બહુ સરસ છે ગામમાં લોકોને કઈ દોડા બોડા લૂંટીને મારા તો એવું કરો હા કાકા એ ભાઈનો ત્રાસ તો બહુ વધી ગયો છે હવે. એના માટે આપણે એક કોક મોણસ આ નડેશ કે પકડવો પડે હા નરેશભાઈ બોલાવો કાફી છે એના માટે કાફી છે એનું કોક કરવું પડે યાર અને એનો કોક તોડ લાવો તમે એ તો ગમે કોક તોલ તો લાયા કરતા ચાલે નહીં હા તો આપણો આપણે હાડીમાડી બધા ભેગા છીએ બરોબર આશા મનથી ખંડેરી જ નાખો જિંદગીમાં યાદ કરે કે આ માણસો તકલીફ ના એમ કરીએ હેડો તાર આપણે જઈએ આ નરેશભાઈ ચોક માલ્યા છે કોણ ફરતી રહી સઠ્ઠી થવાની યાદ આવી જવું જોઈએ ફોરાઈ લાવવો પડે ઓહલાઈ કહેલા એમ ને હા ફોરાઈ કહેલા પણ એના માટે આ નહીં કે નરભાઈ ભાઈ બંધ ખાસી તેમ કહે કે હું ભાઈ ઓને આપણે પકડી લેજે એના માટે કાકી દઈ ને હા એવું છે ને ભાઈ નરભાઈ ને ગામમાં બહુ તરા થઈ ગયો છે આપણા રિપુલભાઈ નો કોક એવું થયું અને આ લોકો દોડા મોડા લીધી કોનું મારવા ગયો ત્યાં એવો છે આપણા ગામમાં દાદા કરે બહુ ત્રાસ આવે છે યાર ગામમાં કોણ છે મને તો મને નહીં પણ કાકાને કોક કહી જતો તો કોક બોલ બોલ કરતો હતો હું નામ લીધું એનું નરભાઈ આપણા ભાઈ રિપુલભાઈ વિપુલભાઈ એવું એ કે તમે હેરાન કરે જબરજસ્ત બધા કઈ ચાપવા ઊંચો કેમ પસાડે યાર એમાં તો એક નહીં પતાવી જ દેવાનું તમે ખબર નહીં પણ તરત આખું દુઃખ જ ઘટના સઠ્ઠી થવાની યાદ આવી જવું માણસ આવણી યાદ બધા સુખી થઈ જાવ મને માને નહીં બરોબર અમારા કાકાને માને છે આ બે ત્રણ બીજા ભાઈ બનો બોલાવે કે હેઠો ગમે એનો ફેસલો કરીએ ગમે તે કરીએ હા તો મને ખાલી બતાવો એ મોજ ખાલી ચેવો હારે હું બરોબર એકલો જ છે નિકાલ તો લાયક જ ચાલે નહીં ખાલી એકદમ બતાવો ખાલી એ માણસ ને ખાલી ચેવો છે અત્યારે આ પહેલી વાર મને ખબર પડે કે આવો દાદા કરે વધી ગયો એ કે મને જોઈ નહીં અમારા કાકાને જો બેઠો ને તો એ આ કે આ દોરા બોરા ઉભાવતો ને મારતો તે ઉકળતો નરેશ તું આ બાજુ આ એમને વાત કરી દે હા બોલો જો તાર પેમેન્ટ જોઈતું હોય તો જેટલું ખપશે એટલું મળી જશે તને અને એનું તો મારવાનું કર પેમેન્ટ તો થાય ભાઈ એને મારો માણસ મારો એટલે પૈસા કેટલું થશે થશે બોલ કેટલું થશે 2 લાખ રૂપિયા જોઈએ દોઢના 2 મળશે એ લઈ જઈએ 2 મળશે તું એને મારવાનું કરે ગમે તે કરીને ક્યારે આવ્યો ઓફિસ પર હાલ માણસ મરી ગયેલો આવી જા હારો તને આવજો તને અમારું કામ થઈ જવું તો ગમે તે અરે યાર થાય હું કીધું કે પટી ગયું યાર આ એ અને મને મારવાનું કીધું વિપુલનું નામ કરે એમ પણ વિપુલ તો મારા જીગર જાન મારા દોસ્તાર ભાઈ પણ યાર તો બેહવા દે યાર જે થવું થાય લે ફોન તો કરવા દે ને ફોન કરીએ એને પૂછીએ જાને નહીં એના હું મારું યાર હવે 2 લાખ 5 લાખ રૂપિયા જતા તો મારા હેલો હેલો બોલ તો કોણ છે પેલા અરે હવે નાકાનો રૂમ પર હતો રૂમ પર હતો ને આ તો તાના 4-5 જણા મારવાની વાત કરતા હતા બરાબર અલે 4-5 જણા હતા ને હા એટલે તને મારવાની વાત કરતા હતા તે બનો લે ઓહ મારી માની છોકરા છીએ ખાલી મને નામ દેજે નામ કોઈ નામ ખબર તને નામ તો ખબર નહીં પણ નકશો મને યાદ છે થોડો થોડો એક ટાળો ડોહો હતો અને કાકો પાત્ર 3-4 છોકરા હતા બરાબર બરોબર એ મારવાની તને વાત કરતા હતા યાર ના એ તને કીધું તું એવું ઓહ મને એક તો ભાઈ ક્યાં ખબર માંડ્યો હા કે તને પૈસા જોવો કે પૈસા હું તને આલે એક હું કીધું ખબર હા કીધું એ તો હોજે તને ઘેર લાશ આવી જા હા તો મારું કેવું ખબર એ પૈસા પેલા લઈ લે હા પૈસા લઈ લે ના હોય તો પેલા એવું હા પૈસા લઈ લે પેલા આવા એટલે આવા તાનામાં વાત કરો કીધું તમે પેલા 1.5 લાખ 2 લાખ 2 લાખ રૂપિયા કહેતા હતા પેલા 2 લાખ રૂપિયા આલો
અને પછી અમે ના હું મારું બરાબર ને એમ કહું ને હા એમ કહી દે અને પેલા પૈસા તો કઈ લાવા પૈસા કે એમ કહી દેજે પેલું એ હારે હારે હું એમાં કરીને જઉં પાછો એ હા હે એમાં કને જાઉં પૈસા પહેલા લઈ લો પેલા ભાઈને કીધું વિપુલને તે પૈસા હું લેતા આવું લાખ 1.5 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા કર્યા છે હું કે જાતા કરું યાર મોકો મળે મને જબરજસ્ત કેટલા થઈ રે હા તો ખરા એટલે હોમ જ મળે મને મારા કિસ્મત જબર જોર કરે બોલો શાંતિ પહેલા શાંતિ આવડો કાકા આવડો શું જગ્યા શાંતિ યાર જબરજસ્ત કોનો કોઈ પેટ્રોલ આવે છે કે? હા પણ પેટ્રોલ થાય એવો છે ને? થઈ જાય આપણે પેલા પૈસા આલવા પડે ને એ પૈસા તમે તમારે આપી દઈએ હા પૈસા તો તને પૈસા તો નરેશભાઈ રોકડા નહીં પણ આપણે ગૂગલ પે ફોન પે કરી શકીએ એ વાત સાચી કરી પણ મારે થોડા ઘણા રોકડા તો જોવા જ નહીં યાર રોકડા તમે કોમ પતાવો એટલે તમારું ટોટલી પેમેન્ટ બધું મળી જશે કઈ થા ગયો કાલે સવારે તમે એમનું કામ પતાવી દો અત્યારે તો કાલ સવારે તમારા ગૂગલ પે માં તમારા બેંક એકાઉન્ટમાં મેસેજ પડી જશે પૈસાનો પૈસો તો નહીં હેડો તને અને તમને જો વિશ્વાસ ના આવતો હોય તો અમારા ભાઈ ઉભા છે એ તમને અત્યારે પૈસા નાખી આપો આજે નાખ્યાલો નહીં યાર થઈ ગયો ને જોઈ લે જોઈ લે મેકીભાઈ જોઈ લે હા કમ્પ્લીટ આવી ગયો મેસેજ આવી ગયો આવીએ ને હા અમારે કામ થઈ જવું હતું આપણને હા ના ફોન થઈ જાય યાર કોઈ ચિંતા ના કરજો બરાબર આવો માણસો તો હું ખોરું જ છું યાર કોઈ જાતની ઓફર આવી ના જો અમારું જો પેમેન્ટ થઈ ગયું અતારમાં હા હા થઈ ગયો હા તો વાતનો નિકાલ લાવી દેજો તમારા આનો ઉપર નિકાલ મારે તમે યાર બરોબર? એના હંગાઈ તમે કાલે અમે આ બધા રે ને એને બાળવા જાવ ને એટલું ખાલી તમે તમારા આવજો ગામમાં બહુ ત્રાસ થઈ ગયો છે અરે તારે હવે જો તારા સાચી તારે જો યાર તમે દુઃખ જીવ હા વધુ નહીં જીવ કરાય જીવ હા, જીવ તારે આવજો ને એવું હા, રોજ આ વાત જય તમારે અને ખમા મજા જય માતાજી આ કામ તો આ મોડે પતાવી દે વધુ નહીં કાકા મોણસ તો એના કરતી જબરો છે કોમ તો પતાવી જ દે છે મને એવો વિશ્વાસ છે વધુ નહીં ત્યાં જોવું હતું આપણે કામ થાય ભાઈ બીજું હા આપણને લાગે છે તારે વિપુલ કરતા બહુ મોટો ડોન છે એવું હોય એમ હા પૈસાની કોઈક મંદી થી અરે આપણે નરેશ આવો હોય ને નરેશ બોલ 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 તો શાંતિ પહેલા શાંતિ ઓય તને શું ચાલે બસ શાંતિ ચાલાતા હમ તો ભાઈ તને આપણે તો બીજું જોઈએ યાર બીજું તો કોઈ જોતું નહીં પૈસા નાખી દીધા બરાબર ખાતામાં હાલ દીધા ના ખાઈ દીધા હા અને કેટલા નાખ્યા ખબર 2 લાખ રૂપિયા નાખ્યા 2 લાખ રૂપિયા નાખ્યા તો વેચી લેવું પડશે આપણે તો હા તો વેચવા તો પડશે ને તને હા વેચી લેવા પડશે સારું પડ્યું અમે મારા પૈસાની જરૂર જ હતી અમે બધા કેટલા નાખ્યા ખાલી તો જોઈ જોયા હા 1.5 લાખ રૂપિયા આવી ના 2 લાખ રૂપિયા ઓલે બે બરોબર હા 1 લાખ તું લેજે 1 લાખ હું લઈએ તાર પૈસા તને આવવાનું તો બધા ચોદું બનાવી આપણે ના હોય તાણ એમાં ખબર નહીં કે એનો ભાઈ બનશે ના એવન જો ખબર હતી ખબર જ નહીં ના એ ખબર જ નહીં એવન ઓ એટલે તને મારવા મને મોકલે એમ ઓહ મારે માણસો આવા કેવા માણસો છે આ બોમ્બ આ તો સારું કરજે તું મારો ભાઈબંધ નીકળ્યો આ દુશ્મન નીકળ્યો હતો યાર વાત તારી સાચી અમુક મારી માણસો આ બોમ્બ એવો રમતારી લઈ લો ને જિંદગી ફોર ભૂલી જાય નોમ લેવાનું કોઈ એવું જ આવા તો બે જણા થયા છે એને કાલે ફૂટી જ નહીં છે એવન 2 જણા થયા છીએ હા હા ચંગુડ મંગુ 2 જણા હા બે જણાની વાત પછી કંજીએ તને અલ્યા કાકા આ તો 2 જણા હોમાં આવ્યું છે લ્યા આ તો મને લાગે 2 જણા મળેલા છે મારા દીવો દે અલ્યા આ તો આપણા પૈસા લઈને જતા રહ્યા મને લાગે આપણને ઠગી ગયા છે અરે મેં આપણને છેતરી જાય એમ હોવે. હા જમી આપણે દવા કહી નાખી બહુ મોટો દબો થઈ ગયો. જબો જબો કર્યો એક સાઈડ પૈસા લાગે. જઈએ તો ખરા એટલા પૈસા ના આપણે શું કરશું યાર તો શું કરશું તાન લખવાની પડે પેલા આવી એ તો નહીં કોણ ઓય આયા હોમત મળે ત્યાં હીરો જ છે હીરો જ છે? એરે 4-5 જણા કહેતા હતા કે માયના છે હું કહીએ ને તો કોઈ હાથમાં તો લાયા શું નહીં કરવું છે અલ્યા કાકા પેલા તો હોમાં આવે છે એ ઉભા લે અરે જતા એ ઉભા જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આવતા વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં જય માતાજી એ ડૂબી જાડું બાડવા વાળા ખરી જ્યાલ્યા છે હરવાળા